અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલો દાતા તાલુકો એક અંતરિયાળ વિસ્તાર હોવાની સાથે આદિવાસી સંખ્યા ધરાવતો વિસ્તાર છે। દાતા તાલુકામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીનું વિશ્વવિખ્યાત મંદિર આવેલું છે, ત્યારે સાથે સાથે દાતા તાલુકામાં અનેક પૌરાણિક મંદિરો પણ આવેલા છે। દાતાથી 10 કિલોમીટરના અંતરે આવેલું ચોરી ગામ, જ્યાં એક પૌરાણિક શિવ મંદિર આવેલું છે। ચોરી ગામના લોકો દ્વારા આ મંદિર દેવકાલથી સ્થાપિત કરેલું છે તેવું જણાવી રહ્યા હતા। દાતા તાલુકામાં અનેક પૌરાણિક મંદિરો આવેલા છે, ત્યારે દાતા જોડે આવેલું ચોરી ગામ, જ્યાં મહાદેવનું પૌરાણિક શિવ મંદિર છે અને ત્યાં એક શિવલિંગ છે, જેને અમુક લાલચી લોકો દ્વારા ખંડિત કરવામાં આવ્યું છે। ગ્રામવાસીઓ અનુસાર ત્યાં અમુક સામાજિક તત્વો દ્વારા ધનની લાલચમાં શિવ મંદિર અને શિવલિંગના આજુબાજુ ખોદકામ કરતા શિવલિંગ અને મંદિરને નુકસાન પહોંચાડ્યું છે, જેના લીધે શિવ મંદિર અને શિવલિંગ ખંડિત થયું છે। દાતાના અંતરિયાળ વિસ્તારમાં આવેલું ચોરી ગામ, જ્યાં પૌરાણિક શિવ મંદિર આવેલું છે, તે શિવ મંદિર લોક કહેવત અનુસાર દેવકાલથી અહીંયા બિરાજમાન છે। ત્યારે આ શિવ મંદિરમાં શિવલિંગના સાથે સાથે મંદિરના બાજુમાં વાવ પણ આવેલી છે અને આ વાવ વિશે ગ્રામજનો દ્વારા કહેવામાં આવતું હોય છે કે આ વાવમાં આજ દિવસ સુધી પાણી સુકાયું નથી અને ત્યાં સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થળ પર આવેલું છે। વાવ અને શિવ મંદિર જોડે પૌરાણિક અનેકો પથ્થરો પણ આવેલા છે, જેના ઉપર પૌરાણિક લિપિઓ પણ છાપેલી છે। કહેવામાં આવતી હોય છે કે આ લિપિઓ મહાદેવની ચોરી ક્રિયા સાથે જોડાયેલી છે। મહાશિવરાત્રી અને શ્રાવણ માસમાં લોકો દૂર દૂરથી ચોરી ગામમાં મહાદેવ અને શિવલિંગની પૂજા અર્ચના કરવા આવતા હોય છે, તો સાથે સાથે ગ્રામવાસીઓ પણ શિવની પૂજા અર્ચના કરતા હોય છે। ત્યારે ગ્રામવાસીઓ હવે આ પૌરાણિક શિવ મંદિરને, જે દેવકાલથી અહીંયા બિરાજમાન છે, તેમને ભવ્ય રૂપ આપવા માંગી રહ્યા છે અને શિવ મંદિર પર ભવ્ય મંદિર નિર્માણ કરવાનું ઈચ્છી રહ્યા છે। મુંબડિયા કાંતિભાઈ ભીખાભાઈ, શું આ મંદિરની કઈ પૌરાણિક કથા છે? શું કહેવામાં આવે? પૌરાણિક કથા ઓનો કહેવાનું થાય કે જૂનું મંદિર છે, ઓના બારથી લોકો આવે છે શ્રાવણ મહિનામાં પૂજા કરવા આવે છે, પછી શિવરાત્રિના ભજનો કરવા આવે છે। એટલે ભજનો કરવા આવે પણ આ બધું તોડફાડ કરી છે લોકો બહારના આવીને, કોઈક માલ હશે, જૂનું મંદિર છે એટલે કોઈક જૂનો ખજાનો હશે, એવી રીતે એ લાલચમાં મંદિર તોડફોડ કરી નાખી છે। શિવલિંગ તોડી નાખ્યું, જે ઉપર સાચું શિવલિંગ તો લઈ જા, આ તો બીજો પથ્થર મૂકેલો છે। અમે તો કેટલા સમય ત્યાં શિવલિંગ મંદિર છે? આ તો એટલો તો લગભગ 6-7-8 વર્ષથી કર્યો। પહેલા એમાં જ હતું, આ જૂના પથરા હતા એ આ અંદર ગાલ્યા, અમુક તળાવમાં પેલો પાળ બધે એમાં ગાલ્યા, અને જે જૂના ગળતરી પથરા હતા ને એ લોકો અંદર ગાળી દીધા, બાકીના હતા એ તળાવમાં વધ્યા। તળાવ વધવાથી અમારા સરસ્વતી નદીમાં પાણી રહેતું નહીં। આ પાળ વધે એટલાથી પાણી સુકાઈ જાય, વામમાં ખાલી રહેશે, નકર 12 માસ હેઠતું હોય, પાણી ઉનાળામાં ખૂટતું ના। અહીંયા બે પેલા પથ્થર મૂકવામાં અને ચોરી કહેવામાં? હા, અહીંથી કમસે કમ 50 મીટર દૂર છે પથ્થર। એ આ ગામનું નામ પડ્યું છે, એના એ પથ્થર ચોરી બનાય છે, એ ચોરી ચિતરેલી છે પથ્થર ઉપર, એના લીધે આ ગામનું નામ ચોરી કહેવાનું થાય છે। આ અમારા ઘડિયા લોકો કહે છે કે આ ચોરી ગામ એ કારણથી પડ્યું છે। આ મંદિરની કથા એવી છે કે દેવો વખતથી આ મંદિર હોય એવું પૌરાણિક અમારા ગામના લોકો કહી રહ્યા છે કે આ દેવો વખતથી મંદિર આવેલું છે અને સાચવવું જોઈએ અને આ કરવું જોઈએ। બાજુમાં વાવ છે, એવી રીતે પાણી છે, સરસ્વતી નદી અહીંયાથી જ જાય છે। અહીંયા લોકો ધર્મ અને આસ્થાને સાથે જોડાયેલા હોય। વૈશાખ મહિનામાં આદિવાસી સમાજનો એક પ્રસંગ આવતો હોય, કોઈ ફૂલ તારવાના હાથે કે બધું જ પૂજાપાઠ કરવાનો હોય, તો એ લગભગ વૈશાખ મહિનામાં અહીં આવીને એ કરતા હોય છે। પરંતુ અત્યારે પાણીના અભાવના લીધે ચેકડેમ બાંધેલો છે, અત્યારે પાણી ઓછું થઈ ગયું, એટલે અહીંયા આવવાનું મહત્વની જગ્યાએ કોટેશ્વર જાય છે। પણ આ મંદિરનું ફરી નિર્માણ જો કરવામાં આવશે તો અહીંયા 100% લોકો ફરીથી જેમ પહેલા આવતા એ રીતે ચાલુ થશે। અહીંયા અવશેષો મળવાની વાત છે કે કેટલા પ્રમાણમાં અવશેષો મળ્યા છે? અવશેષો મળવાની વાત છે તો અહીંયા મૂર્તિઓ હતી, પુષ્કળ પ્રમાણમાં મળી। જે પથ્થરો અહીંયા અત્યારે તમે દેખી રહ્યા છો બધી જગ્યાએ, એ પથ્થરો પણ છે, એના ઉપર ચિત્રો દોરેલા છે, બધું લખેલું છે, જે લખવાનું હતું એ પણ, એ પથ્થરો અને જે મૂર્તિઓ હતું એ પણ મૂર્તિઓ અને પથ્થરો અહીંથી ચોરાઈ ગયેલ છે। આ મંદિરના શિવલિંગને ખંડિત કરવામાં આવેલું છે, એનું કારણ શું છે? એનું કારણ એવું છે કે ગામ લોકો એવું કહે છે કે એ શિવલિંગ એવું પવિત્ર હતું, એવું પેલા વ્યવસ્થિત રીતે એનું સિદ્ધ કરેલું હશે, સિદ્ધ થયેલું હશે કે જેને શિવ મંદિરને જે પોતે છે લઈ જાય અહીંથી, ઓરિજિનલ હતું એ લઈ ગયેલા છે એ લોકો, અને લઈ જઈ અને એમને કહેતો વેચી માર્યું અથવા કોઈ બીજો દુરુપયોગ કર્યો એવું અમારું ગામ લોકો। તોડવાનું કારણ શું? એમનું કારણ એક જ, ચોરી। અહીંથી કંઈક તોડશું તો નીચેથી કંઈક મળશે, નીચેથી મળશે તો એ ધન એમને કામ આવશે, એવી બધ ઈરાદો, પેલી કુબુદ્ધિ એમની લોકોની। કેટલી વાર પ્રયાસ કર્યો શિવલિંગ? 3 થી 4 વખત। GDC ન્યૂઝ સાથે જીતેન્દ્ર સોલંકી, દાતા।